હેલો ગાય, એવું તમને બધાને ગાય આપણી ઓફિસ જો બરોબર. આજ નકરું આપણો ઓફિસ નો વિડીયો બનાવી લઈ બરોબર. ચાલુ આપણે વિડીયો બનાવી બારું તો નીકળાય નહીં, 12 કલાકની નોકરી એટલે આપણે ચાલુમાં વિડીયો આપણે બનાવી. તો તમને હું મારું મશીન બતાવું કેવું મારું મશીન આવે. જો આ હીરો મપાઈ ગયો બરોબર છે, હા મપાઈ ગયો. આ હીરા બરોબર. આ રીતનું છે ગાઈસ મારી પાસે બધું. હવે આપણો વિડીયો જોઈજો. આપણું કામકાજ એવું છે. જે રવિવાર દર રવિવાર રજા આવે, દર રવિવાર રજા 90 પૈસા ભાવ આપે આપણને. સારું ખાતું છે, કાંઈ માથા કૂટે નહીં. દર અઠવાડિયે 1000 રૂપિયા માંગી લેવાના. દર અઠવાડિયે 1000 રૂપિયા માંગી લો ને તો એ તમને આપે વાપરવાનું. જિંદગીમાં આગળ વધતું રહેવું, ધંધો કર્યા કરવાનું ભાઈ. લોકોને યારે બાંધવાનું નહીં. અત્યારે બાંધવામાં જરી કઈ મજા નથી. તમને એવું લાગે કે તમને કોઈ હેરાન કરે છે તો એનાથી દૂર વ્યૂ જાઓ, એની સામે બાયું ચડાવીને બાંધવા નહીં જાઓ. એ બધી વસ્તુ છે ને તમારો જીવનમાં છે ને, બધી વસ્તુ તમારા જીવનમાં હેરાન બહુ કરે. મેન્ટલી તમને તમારા શરીરથી હેરાન કરે. એટલે બાંધવા દૂર રહો કે એમાં તમને છે ને ભાઈ તમને હેરાન થાવ જોઈ કેટલું બધું થાય. એટલે એવું બધું નહીં કરવાનું ભાઈ. બાંધવાનું નહીં, ખોટું બાંધવાનું નહીં. હા સામે વાળો સમજે નહીં ને પછી એને કહી દેવાનું કે ભાઈ મારો હોબોડી નાખો, પછી એને હોબોડી નાખો. બાકી ખોટી રીતના નહીં બાંધવાનું. સમજ્યા? ખોટી રીતના કોઈને હેરાન નહીં કરવાનું. ભલે કદાચ એને આપણે બાય માની લીધો તો ખોટી રીતના નહીં હેરાન કરવાનું. જતું કરી દેવાનું, જતું કરતા શીખી લેવાનું પેલા. પછી એ જતું ન કરે ને તો પછી આપણે બી જતું કરીએ. મોરે મોરો દઈ દેવાનો. ગાય હું તમને એમ થતું હોય છે કે હું કેમ આવું બધું બોલું છું, પણ જિંદગીના અનુભવ આપણે એવા લઈ લીધા છે ભાઈ. આ દુનિયામાં છે ને તમે તમારું જીવન છે ને તમારો પોતાના સ્વાર્થથી જીવવું પડે. તમે કોઈનું ભલું કરો ને તો કેવું થાય ખબર છે? તો સમજી લેવાનું એ ભલુંમાં તમારે હેરાન થવાનું રહે. કે સામે વાળો તમને ભોળો સમજે અને એ તમારા ભલાને ફાયદો મળતો હોય, પૈસા મળતા હોય, એટલે એ તમારી પાસે પૈસા લે નહીં. એ રીતના કરી તમારા પાસે 7-8 વર્ષ પૈસા કઢાવી તમારું ગલગું કરીને ગયા જાય. માણસને પરખી લેવાના. કોઈ બી માણસ બેહો ને તો માણસને જોઈ લેવાના ત્યાં માણસ કેટલો પાણીમાં છે. એમને કોઈની યાર બેહવાનું જ નહીં. સારો માણસ હોય ને તો જ બેહવાનું, નકર એકલું બેહવાનું. ગઈ
નકર એકલું બેહવાનું, એટલું વાત યાદ રાખવાનું. જો તમે નબળા માણસની સલાહ મારી રહ્યા અને તો તમારું જીવન છે ને ભાઈ, હાથ ચોકે હું તમને 1 વર્ષ લગન તમે કોઈક નબળા માણસની હારે બેસી ગયો, તમે દારૂ, માવા, સિગરેટ એ બધા વ્યસન તમને ફ્રીમાં મળે છે. એ તમારે ક્યાંય એની માટે કોઈ ટ્યુશન બંધાવવાની જરૂર નથી. તમે ખાલી દારૂ વાળા હોય, જેલ હોય, ડ્રગ્સ વાળા હોય, એ બધા હારે તમે બેહો એટલે તમને વગર માંગે માંગો વી અને આપે 3, એ અમારા દારૂડિયા થાય. સમજ્યા? એટલે અને પાછું એમય નહીં, એવું નથી કે દારૂડિયા ખરાબ માણસો, હું એવું નથી કહેતો દારૂડિયા વાળા ડ્રગ્સ ને ગાંજો ને એ બધા કરે એ બધા ખરાબ માણસો છે. આપણે એવું નથી કહેતા, એ બધા સારા જ હોય કે એ લોકો તો એનો માઇન્ડ એનાથી કંટ્રોલ થાય, પણ ઓવરફ્લો જે કરતા હોય ને એનાથી દૂર રહેવાનું. જે એક દિવસે દારૂ પીધા વગર હાલતું ન હોય ને એ માણસ થી દૂર રહ્યો ને તો વધારે સારું, કેમ કે એ લોકો છે ને ભાઈ તમને એવા જ કરી નાખે. લિમિટેડ વાળા હોય ને એ લોકો પાછા સારા, એ લોકો તમને સલાહ ને દે ભાઈ તું આવું બધું ન કરતો. સમજો? લિમિટેડ માણસ હોય ને એ લોકોનું સારું કામ થાય, એ લોકો સમજે. ઓવર લિમિટ વાળા છે ને એ કોઈકને એમ કે આની મારી કિડની ફેલ થાય તો આની નો ફેલ કરું એ કે એ લોકો કોઈ સારું જ ન જોઈ શકતા, આનું પણ સારું કરી શકે. એટલે ભાઈ ધ્યાન રાખવું. બીજું તો એક છે કે તમને એમ થાય કે આ માણસને વ્યસન નથી, આ માણસ કાંઈ છે નહીં. એક વસ્તુ યાદ રાખવાનું, જે માણસ પાસે વ્યસન નો હોય, સીધો સાદો રહેતો હોય, એ માણસ તમને ભરોસા લાયક કહેવાય, એની પર તમે ભરોસો કરી દો. એ માણસ હોય ને જેમ કે હું જ છું, મારું ઉદાહરણ તમે જોઈ લો, તમે મને 50,000 રૂપિયા આપશો ને તો હું તમને એ 50,000 રૂપિયા પાછા આપે. હા, તમારે આપવો હોય ન આપવો હોય તમારી મરજી, બાકી તમે મને 50,000 રૂપિયા આપો ને તો હું તમને 50,000 રૂપિયા છે ને આપે તમારા પાસે. સમજ્યા? ભલે હું મહિને 15,000 નું કામ કરતો હોઉં, હું તમને તમારા પૈસા આપીને જ રહી, કેમ કે હું જુબાનનો પક્કો માણસ. હું એક કરું બોલી દઉં એટલે એ પછી એમ થાય જ, ન થાય ને પછી બાકી હું મારું જે હોય એ વેચ નાખું. એ રીતનું જીવન જીવવાનું ગાય, નબળું નહીં જીવન જીવો, મસ્ત હરતા ફરતા રહેવાનું. કદાચ તમારે બાય વ્યા જાય, છોકરા વ્યા જાય, તો જિંદગીમાંથી મોજ નહીં ખતમ થવા દે. આ મારા 27 વર્ષ છે, હજી વાંઢો ને વાંઢો રખડતો, આખું ગામ કે આના લગ્ન કરાવો લગ્ન કરાવો, પણ મને કાંઈ પડી નથી થાય. એટલે બધું આવું બધું છે ગાઈસ, તમે બધા છે ને ધ્યાન રાખજો, બધા પોતપોતાનું ધ્યાન રાખવું, પોતપોતાના શરીરનું ધ્યાન રાખવું ભાઈ. અત્યારે કળિયુગ હાલે, ઘોળ કળિયુગ હાલે ભાઈ, ઘોળ કળિયુગ. અત્યારે છે ને ભાઈ છોકરા શું કહેવાય, બાયું શું કહેવાય, માં શું કહેવાય, બેન શું કહેવાય, એ કોઈને ખબર જ નથી પડતી. સાચું કહું ને તો કળિયુગ એટલે એનો સાચો કળિયુગ શું કહેવાય ખબર છે? કે જેવો માણસ 10-15 વર્ષનો થાય ને એટલે એની બુદ્ધિ કામ કરવા મળે ને એટલે એ પછી ખબર નહીં હું થાય ને બધું ભૂલી જાય, માં બેન બાપ ભાઈ. એ પછી પૈસામાં આખી જિંદગીની માં આણી નાખે ભાઈ. સમજ્યા? તમે જોવો છો ને અત્યારે કેવા કેવા કિસ્સા બને છે.
આપણે કઈ બીક આવે તી કોઈથી? પણ ખાલી કહું છું કે ભાઈ અત્યારે કેવા કિસ્સા બને, નાની નાની છોકરીઓના રેપ થઈ જાય, બધું થઈ જાય. શું કામ થાય? અત્યારે કળિયુગ હાલે છે ભાઈ. અત્યારે કળિયુગ ચરમસીમા ઉપર છે. તમને એમ હોય છે આટલું બધું જ્ઞાન ક્યાંથી લાવ્યું, પણ આવું બધું તમને મારી ચેનલમાં જોવા મળે જાય. મારી ચેનલમાં હું હાવ નવરો જ બેઠો હોઉં આખો, સમજ્યા? મારા આ કામ ધંધો નથી. જો આખો દી હીરા મૂક્યા કરતો અને આવું બધું કર્યા કરું ગાઈસ. એટલે તમારે મારા વિડીયો જોવાના ભાઈ, એને વ્યૂ પોગાડો, 1 મિલિયન વિડિયાના વ્યૂ પોગાડો. તમે મારી હાટું કાક કરશો તો હું તમારે હાટું રોજ રોજ સારા સારા વિડીયા બનાવું. તમે મારી પર ભરોસો રાખો, મને આગળ વધારો. તમે મને આગળ વધારશો ને તો હું તમને પોતે પૈસા આપે, તમને બધાને ભેગા કરીને પૈસા દે. તમે મને આગળ વધારો ભાઈ. મારો વતન હવે એલવી યાદવની જેમ મોટી મોટી ગાડીઓમાં ફરવું છે ગાઈ. એટલે મને મારી પર ધ્યાન આપો ગાઈ. સારું હાલો ગાઈસ, 12 મિનિટનો વિડીયો બની ગયો છે ગાઈસ. આખો વિડીયો જોજો. આજનો વિડીયો કેવો છે, સારો છે કે નહીં, તમને જેવો લાગે એવું. સારું હાલો, ગુડ બાય.